એ ગમે એટલું ટેસ્ટી ને સરસ જમવાનું બનાવીએ ને તોય એ ટેસ્ટ રસોઈના ટેસ્ટ જેવો તો નથી જ આવતો. બધાના ઘરમાં આ જ કોમન પ્રશ્ન હશે. તો આજે આપણે સેમ વરા જેવી એટલે કે રસોઈયા બનાવે એવી કઢીનું સિક્રેટ તમને કોઈ નહીં બતાવે એવી કઢી બનાવવાના છીએ. તો સેમ બાર જેવી રસોઈયાની કઢી બનાવવાનું ફટાફટથી સ્ટાર્ટ કરીએ. તો કઢી બનાવવા માટે આપણે પહેલાં તો એનું માપ જોઈ લઈએ. તો આ પરફેક્ટ માપ સાથે તમે કઢી બનાવશો ને તો પહેલી વારમાં સેમ રસોઈયા જેવી તમારી કઢી પણ બનશે. તો અહીંયા આપણે 2 કપ જેટલું, અને આમ જોઈએ તો છાલિયાનું માપ છે, તો 2 છાલિયા ભરી દહીં અને છાશ અહીંયા મિક્સ છે. એટલે મીડિયમ ખાટું જે હોય એવું, બહુ ખાટું નહીં અને એકદમ મોળું પણ નહીં. કારણ કે જો ગળપણ ખટાશ બેલેન્સ કરવા માટે તમારે થોડી આ રીતની મીડિયમ ખાટી છાશ કે દહીં લેવું પડશે. તો અહીંયા મેં છાશ દહીં 2 મિક્સ કરેલું છે, એટલે કે 2 વાટકા જેટલું છાશ ને દહીં લીધેલું છે. એની સામે 3 ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે. એટલે આ રીતે બધાના ઘરમાં છાલ્યો તો હશે જ તે, તો એ આજે મેં એનું માપ લીધેલું છે. તો એ પ્રમાણે અહીંયા 4 થી 5 જણ માટેની કઢી બનીને રેડી થશે. તો 3 ચમચી ભરી ચણાનો લોટ અને આ રીતે એને બ્લેન્ડરથી ફેરવી લેવાનું રહેશે, એટલે એકદમ એકરસ થઈ જશે, જરા પણ ગઠ્ઠા નહીં રહે. તો આ રીતે મિક્સ થઈ જાય પછી એને આપણે ઉકળવા દેવાની છે. અને આમાં બહુ ઓછા મસાલા છે, પણ આની વઘાર કરવાની એક ખૂબી છે. વઘારથી જ એનો ટેસ્ટ એકદમ જોરદાર આવતો હોય છે. અને ઉકળવાનો કેટલો ટાઈમ લેશે એ હું તમને આગળ જણાવું છું હમણાં. તો હવે આપણે એને ઉકળવા મૂકેલી છે. તો જો આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તો થોડી અત્યારે આ જાડી હોય, તો આને આપણે જાડી પતલી કઈ રીતે રાખવી એ જોઈ લઈએ. તો એના માટે આટલા માપ સામે આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખવાનું રહેશે. અહીંયા તમે 1 થી 1.5 ગ્લાસ પાણી નાખી શકો. આ થોડી વાર પડી રહેશે તો થોડી ઘટ્ટ થઈ જતી હોય છે એટલા માટે. અને રસોઈયાની કઢી હંમેશા થોડી જાડી હોય છે. તમે બહાર જ્યારે પણ જાઓ ને વરામાં કે લગ્ન પ્રસંગમાં, ત્યારે આવી જાડી હોય છે. એટલે આપણે એ પ્રમાણે થોડું રાખેલું છે. થોડી પતલી ખાવા માંગતા હોય તો તમે અડધો ગ્લાસ પાણી હજી એડ કરી શકો છો. અને અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈએ, અને સાથે 2 ચમચી જેટલી ખાંડ, અહીંયા 2 થી 2.5 ચમચી જેટલી તમે ખાંડ એડ કરી શકો છો. કારણ કે આપણે અહીંયા ખટાશને બેલેન્સ કરવાની છે. તો આવી રીતે ખાટી મીઠી કઢી હશે ને તો એકદમ ટેસ્ટી બનશે. અને સાથે અહીંયા મેં મીડિયમ તીખું મરચું હોય એવું લીધેલું છે, અને 1 તીખું મરચું એ અડધું લીધેલું છે. એટલે આપણે ટોટલ આમાં તમારે ટેસ્ટ પ્રમાણે તમારે જે રીતે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે તમારે મરચું એડ કરવાનું રહેશે. સાથે આપણે અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરવાનો છે. તો 4 થી 5 જણ માટે આપણે અડધો ઇંચ આદુને આ રીતે છીણીને, એટલે મેં ઉપરથી છાલ ઉતારી દીધેલી છે ધોઈને, અને આ રીતે એને છીણીને લેવાનું રહેશે. અહીંયા તમે આદુ મરચાંની પેસ્ટ કરીને પણ નાખી શકો છો, પણ આ રીતે આખું દેખાશે ને ઉપર તો સરસ દેખાવે આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે. ઉકળશે એટલે આવી જશે સરસ મજાનો ટેસ્ટ. હવે આની સાથે અહીંયા ફ્રેશ લીમડો જ હંમેશા યુઝ કરવાનો કઢી બનાવવા માટે. તો અહીંયા 1 તીખી લીમડાની મેં ધોઈ અને આ રીતે આખી નાખી દીધેલી છે. બાકી આપણે વઘારમાં એડ કરશું. તો આ રીતે લીમડાને ઉકાળવામાં નાખશો ને તો એનો ટેસ્ટ સારો આવતો હોય છે લીમડાથી, અને વઘારમાં નાખશો એટલે એનો વઘાર પણ એકદમ ટેસ્ટી બનશે. હવે આપણે એને થોડી વાર માટે ઉકળવા દઈએ. તો અહીંયા 6 થી 7 મિનિટ માટે એને ઉકળવા દેવાની છે. ને આ રીતે ઉભરો આવવો જોઈએ, અને કલર થોડો ચેન્જ થાય ને એવું તમને લાગશે. જો વ્હાઇટમાંથી થોડો ડલ પડશે એવું તમને દેખાશે. એટલે આ રીતે થોડું એવું થઈ જાય એટલે કઢીનો ઉભરો પણ આવી ગયો છે સરસ. તો આપણે વઘાર પણ જોઈ લઈએ. તો આને તમને જોઈને જ એવું લાગશે કે એકદમ ઇઝી છે, કારણ કે આમાં કોઈ જાતના એવા એક્સ્ટ્રા મસાલા નથી, તો પણ કઢી એટલી સરસ બને છે. આનો મેઇન છે વઘાર જ છે. તો એમાં આપણે સૂકું લાલ મરચું, તમાલપત્ર, પછી મેથીથી વઘાર કરીશું. મેથીની સાથે આમાં રાઈ નથી લેવાની, પણ જીરું, તજ અને લવિંગ એ બધી વસ્તુ ચડિયાતી લીધેલી છે. તો 4-5 તજના ટુકડા ને 4-5 લવિંગ લીધેલા છે. તો અહીંયા આપણે 1 ચમચી જેટલું તેલ લેવાનું છે. અહીંયા આપણે તેલની સાથે સાથે આનો વઘાર હંમેશાથી તમારે ઘી સાથે જ કરવાનો, અથવા તો એકલું ઘી પણ નાખી શકો. પણ તેલ નાખશો ને તો ઉપર એક લેયર બની જશે કઢી ઉપર, જે એકદમ સરસ લાગતું હોય છે, દેખાવ જોરદાર લાગશે. એટલે 2 ચમચી જેટલું ઘી અને 1 ચમચી તેલ લેવાનું રહેશે. હવે બધી વસ્તુ થઈ જાય એટલે આપણે એ અડધી ચમચી જેટલું અહીંયા મેથીને વઘારમાં નાખેલી છે. મેથીથી ટેસ્ટ બહુ મસ્ત આવતો હોય છે. એટલે આપણે કડવી નહીં લાગે બિલકુલ, પણ સારી લાગશે ટેસ્ટમાં. એટલે એ નાખવાની. મેથી થઈ જાય એટલે તજ અને લવિંગ. તો અહીંયા 4 થી 5 ટુકડા તજ અને 4 થી 5 ટુકડા લવિંગના નાખેલા છે. સાથે 1 સૂકું લાલ મરચું અને 8-10 ફ્રેશ લીમડાના પાન નાખેલા છે. આ બધી વસ્તુ વઘારમાં નાખી લાસ્ટમાં જ જીરું એડ કરવાનું. જીરું નાખવા પહેલાં નાખશો ને તો બળી જશે, એટલે વઘાર બળેલો હોય એવું લાગશે. પણ આ રીતે બધો મસાલા થઈ જાય પછી લાસ્ટમાં જીરું, અને છેલ્લે આ રીતે તમાલપત્ર નાખી એકવાર આ રીતે ચમચીથી હલાવી દેવાનું, એટલે કે તમાલપત્રને બધું પ્રોપર વઘાર એનો ટેસ્ટ અંદર ભળી જાય એટલા માટે. અને તરત જ આપણે કોઈ પણ જાતનો વેઇટ કર્યા વગર સીધું જ આપણે કઢીમાં નાખી દઈએ આ મસાલો. તો આપણો વઘાર એટલો બધો જોરદાર બન્યો છે ને, તો અહીંયાથી આજુબાજુના 10 ઘરને ખબર પડશે કે આના ઘરમાં એકદમ સરસ મજાની ટેસ્ટી એવી કઢી બની છે. એટલો બધો સરસ વઘારની સુગંધ આવે છે.
તો આનો વઘાર મેઇન રસોઈયાનો આ રીતનો હોય છે, જેથી કરીને કઢી એકદમ સરસ મજાની બાર જેવી બને. કોઈ નહીં કે આ કઢી તમે ઘરે બનાવી છે, આ રસોઈયાએ બનાવી હોય એટલો બધો સરસ ટેસ્ટ આવશે. લાસ્ટમાં કોથમીર નાખી 1 મિનિટ માટે ઉકાળી ગેસને બંધ કરી દઈએ તો આપણી કઢી બનીને રેડી છે. તો રસોઈયાની આ રીતથી કઢી તમે પણ એકવાર જરૂરથી બનાવી દેજો, અને કોને કઢી ભાત બહુ ભાવે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને સાથે તમારા સિટીમાં કે ગામમાં અત્યારે એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ કેવું છે, ગરમીવાળું છે કે ભેજવાળું છે, એ પણ મને સાથે કહેજો, તો મને પણ ખબર પડે કે કયા ગામમાં અત્યારે એટમોસ્ફિયર કેવું છે. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.